શું કામ કરે છે? શું કામ કરે છે? તો કે આ રુધિર વાહિનીઓ છે એમાં નુકસાન થાય તો બધું રુધિર ક્યાં આવે? જુઓ તમે, બહાર આવે છે, દેખાય છે? બહાર આવે છે, બરોબર. તો હવે તો આ તો શું થયું? નુકસાન થયું કે નહીં? આપણી રુધિર વાહિનીઓ નુકસાન થયું ભાઈ. આ તો પ્રોબ્લેમ વાળું છે, આ તો ડખા વાળું છે. તો આને સારું કોણ કરે? હે, આ રુધિર વાહિનીને પાછી પહેલા જેવી કરવી હોય તો એ કોણ કામ કરે? તો આ પ્રશ્ન આપણને થવો જોઈએ કે ન થવો જોઈએ? હે, તમે જોજો ઘણી વખત તમને વાગ્યું હોય તો થોડાક દિવસોમાં ઓટોમેટિકલી એમાં લોહી નીકળવાનું બંધ થઈ જાય, ઓટોમેટિક પહેલા જેવી ચામડી તેવી ચામડી આવી જાય. તો આ બધું કોણ કરતું છે? તો આ બધું એક જ કરે છે કે જે તમે ભણી ગયા કે રુધિરની અંદર 3 પ્રકારના કોષો હતા. યાદ કરો, રુધિરની અંદર 3 પ્રકારના કોષો હતા. એકનું નામ હતું રક્તકણ, એકનું નામ હતું શ્વેતકણ અને એકનું નામ હતું શું? તો કે ત્રાકકણ. એમાં આ જે ત્રાકકણ છે ને બેટા, એમાં આ જે ત્રાકકણ છે ને, ત્રાકકણ, બસ આ કામ છે ને એ રુધિર કેશિકાઓને છે ને એ સારું કરવાનું, વ્યવસ્થિત કરવાનું કામ કરે છે. બસ એના વિશે જ આપણે જોવાનું છે કે ત્રાકકણો દ્વારા જાળવણી, કે આપણા રુધિર વાહિનીઓની જાળવણી જો કોઈ કરતું હોય ને તો એ ત્રાકકણ છે. તમે અહીંયા ફોટો જોઈ રહ્યા છો કે માની લો કે જો આ રુધિર વાહિનીનો અંદરનો ભાગ છે, બરોબર, અંદરનો ભાગ છે, નળીની અંદર આપણે છીએ અત્યારે. જો અહીંયા ક્યાંક કાબડું પડ્યું, અહીંયા કંઈક નુકસાન થયું, તમે જોવો છો તો ત્યાં શું થયું? જુઓ, આ ધોળા ધોળા કલરના તમને જે દેખાય ને એ શું છે? ત્રાકકણો છે. એ ત્રાકકણો શું કર્યું? તરત એ જગ્યાને શું કરી દીધી? બૂરી દીધી. અને બૂરીને ત્યાં રુધિર ગંઠાઈ ગયું. શું, કઈ પ્રક્રિયા થઈ? રુધિર ગંઠાવાની પ્રક્રિયા થઈ. કઈ પ્રક્રિયા થઈ? રુધિર ગંઠાવાની પ્રક્રિયા થઈ. અને ત્યાં રુધિર ગંઠાઈ ગયું એટલે કે જામી ગયું. જેનાથી શું થયું? જેનાથી શું થયું? તો કે જ્યાં છે એ પછી રુધિર વાહિની છે એ પાછી હતી ને એવી ને એવી સારી બની ગઈ. ડન. રુધિર ગંઠાવું એટલે રુધિર જામવું. ઓકે, ડન. આગળ વધીએ તો ચાલો હવે આપણે વાંચીએ થિયરી એટલે આપણને ખ્યાલ આવે કે કેવી રીતે છે એ આ રુધિરનું પોતે વહન થતું હોય છે. તો પહેલો મુદ્દો કે આપણને ઈજા થાય અને રુધિર વાહિની કપાય તે સ્થિતિમાં રુધિર સ્ત્રાવ થવા લાગે છે. કે જ્યારે આપણને ઈજા થઈ હોય, ઈજા એટલે કે વાગ્યું હોય તો શું થાય? રુધિર વાહિની શું થઈ જાય બેટા? કપાઈ જાય. કાટ ડાલિંગા સાલા, બરોબર. તો રુધિરનો શું થાય? સ્ત્રાવ થાય. એટલે કે રુધિર નીકળે, બહાર નીકળે, એને સ્ત્રાવ કહેવાય. કે રુધિર ગંઠાવાની ક્રિયા, કઈ ક્રિયા બેટા? રુધિર ગંઠાવાની ક્રિયા દ્વારા છે આ રુધિર સ્ત્રાવને અટકાવવામાં આવે છે. આ જે રુધિર છે બેટા, રુધિર, એ રુધિરને ગંઠાવવા માટે એટલે કે જામવા માટે જે છે એ શું ક્રિયા કરવામાં આવે છે? આ રુધિર સ્ત્રાવનો અટકાવ તો જ આપણે કરી શકીએ કે શું થાય? રુધિર ગંઠાય તો. ડન. સામાન્ય રીતે રુધિરના વધુ સ્ત્રાવથી દબાણમાં શું થાય છે? તો કે ઉણપ આવે છે. જો રુધિર છે, રુધિર, બરોબર, એ જો નીકળવા મળે આપણા શરીરમાંથી નીકળવા મળે તો શું થાય? આપણી રુધિર વાહિનીઓમાં રહેલું જે દબાણ છે, દબાણ, એ દબાણમાં શું થાય? ઘટાડો થાય. અને જેનાથી આપણા જે શરીરોને જેટલું રુધિર જોતું છે એટલું રુધિર મળે નહીં અને જેનાથી પ્રોબ્લેમ થાય. ડન. ક્લિયર? આગળ જોઈએ. તેના પરિણામે રુધિર ધકેલવાની કાર્યક્ષમતામાં શું થાય છે? ઘટાડો થાય. રુધિર ધકેલવાની જે કાર્યક્ષમતા છે એટલે કે કામ કરવાની જે ક્ષમતા છે એમાં શું થાય છે બેટા? તો કે ઘટાડો છે એ વિદ્યાર્થી મિત્રો થતો હોય છે. આગળ જોઈએ. આ સ્થિતિને અટકાવવા રુધિરના ત્રાકકણ જે રુધિર સાથે સમગ્ર શરીરમાં શું કરતા હોય છે? તો કે પરિવહન પામતા હોય છે. તેઓ રક્ત રુધિર સ્ત્રાવના સ્થાને એકત્ર થઈને ગંઠાઈ જવાની ક્રિયામાં મદદ કરે છે અને આ રીતે ઈજા સ્થાને રુધિરના માર્ગને શું થાય છે? તો કે અવરોધ છે એ ઉત્પન્ન થાય છે અને છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો છે એ શું થતું હોય બેટા? તો કે ત્રાકકણો છે એ મદદરૂપ થતા હોય છે. તો અહીંયા સુધી બધાને ખબર પડી બેટા? અહીંયા તક किसी को प्रश्न है भाई? नहीं ना? ओके, वेरी गुड. ચાલો, ડન 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 ડન. ઓકે, મેં છે ને એક બહુ સરસ વાત કરું તમને, બહુ મસ્ત વાત કરું, સાંભળજો. એક દિવસ નારદજી અને વિષ્ણુ ભગવાન એ બંને ભેગા થયા અને નારદજી છે એક દિવસ ફ્રી હતા, હાવ નવરા હતા, બરોબર. તો એ નારદજી વિષ્ણુ ભગવાન એક વાત કરી. ફરી એકવાર વાત કરું, વ્યવસ્થિત વાત કરું કે એક દિવસ નારદજી અને વિષ્ણુ ભગવાન, બરોબર, એ ભેગા થયા અને નારદજીએ વિષ્ણુ ભગવાનને વાત કરી. શું વાત કરી?
કે ભગવાન હું તમારો સૌથી મોટામાં મોટો ભક્ત છું. શું કીધું? કે ભગવાન હું તમારો સૌથી મોટામાં મોટો ભક્ત છું. ત્યારે વિષ્ણુ ભગવાને શું કીધું ખબર છે? કે ના, ખોટું બોલીશ તું મારો ભગવાન, તું મારો ભક્ત જ નથી મોટામાં મોટો. મારો મોટા મોટો ભક્ત તો ખેડૂત છે. શું કીધું? તું મારો મોટા મોટો ભક્ત નથી. મારો મોટા મોટો ભક્ત કોણ છે? ખેડૂત છે. તો નારદજીને એમ લાગ્યું કે શું વાત કરો છો? હું નારદજી તમે મોટા મોટો ભક્ત છું તમારો, હું સાબિત કરી દઉં વિષ્ણુ ભગવાન. તો કે સાબિત કરી દે સાબિત ચાલ. તો વિષ્ણુ ભગવાન એને એક શું કીધું? તો કે એને એક કામ સોંપ્યું. શું કામ સોંપ્યું? કે તારે છે ને એક હું તને માટીનો એક ઘડો આપું છું. એ ઘડાની અંદર હું તને તેલ ભરી દઉં છું. શું ભરી દઉં છું? તેલ. એ તેલને તારે માથા ઉપર રાખવાનું છે અને તારે ચાલવાનું છે. અને આખો છલછલાટનો ભીરો છે. આખો છલછલાટનો. થોડુંક માટલું જો આમ થયું તો તરત જ એ શું થશે? તો કે એમાંથી રહેલું જે તેલ છે એ બહાર નીકળવા મળશે. તો તારે કરવાનું શું છે? તો કે માટલામાંથી એક પણ પ્રકારનું ટીપું છે બહાર પડે નહીં. બરોબર? એ પ્રમાણે તારે છે એ 1 થી 2 કિલોમીટર ચાલવાનું છે. બરોબર? તો હું તને મારો ભક્ત સાચો માનું. સાથે બીજું શું કીધું? કે જો તારે છે એ માટલાનું ધ્યાન રાખવાનું, પણ સાથે સાથે તારે છે ને એ મારું નામનું પણ જાપ કરતું જવાનું. કે ઓમ નારાયણ નમો નમઃ, ઓમ નારાયણ નમો નમઃ. બરોબર? આનું જાપ કરતું. બે કામ એક સાથે કરવા. તો કે ઓકે, હું તો કરી દઉં, હું તો નારદજી. બરોબર? 1.5 કિલોમીટર ચાલ્યા. બરોબર? અને આમ જોતા જાય. એક પણ ટીપું નારદજીએ પડવા ન દીધું. નારદજી એવા કે જો પ્રભુ તમે કીધું તું ને મને, શું કીધું તું? તો કે પ્રભુ તમે મને વાત કરી હતી કે એક પણ ટીપું ન પડવું જોઈએ. પ્રભુ મેં એક પણ ટીપું ન પડવા દીધું. તો ભગવાન કે વાહ, સરસ, વેરી ગુડ. પછી ભગવાને બીજો પ્રશ્ન પૂછ્યો એને. શું પ્રશ્ન પૂછ્યો? કે મેં બીજું પણ એક કામ આવ્યું હતું કે તારે કન્ટિન્યુઅસ 2 કિલોમીટર જ્યાં સુધી ચાલવાનું ચાલુ કર, ત્યાંથી લઈને સતત ને સતત તારે મારું શું લેવાનું છે? નામ લેવાનું છે. એ કેટલી વાર લીધું? તો નારદજી માથું ખંજવાળવા માંડ્યા કે ચાલું સાહેબ, પ્રભુ શરૂઆતમાં યાદ આવ્યું હતું, હવે તો ભૂલાઈ ગયું, વચમાં ભૂલાઈ ગયું, પાછું યાદ આવ્યું હતું, તો આવું છું. તો એ કે તો તું મારો ભક્ત નથી. તો નારદજીને એમ થયું કાંઈ વાંધો નાલો હશે, નથી ભક્ત. પણ પ્રશ્ન નારદજીને શું હતો? કે તમે ખેડૂતને કેમ કીધું કે ઈ મારો સૌથી મોટા મોટો ભક્ત છે? તમે ખેડૂતને કેમ કીધું કે ઈ મારો સૌથી મોટા મોટો ભક્ત છે? તો ત્યારે નારદજી શું જવાબ આવ્યો ખબર તમને? સોરી, ભગવાને શું જવાબ આવ્યો તમને ખબર છે? ત્યારે ભગવાને એવું કીધું કે ખેડૂત છે ને, ખેડૂત એ દિવસ દરમિયાન ઘણા બધા કામો કરે છે. પોતે ખેતરમાં કામ કરે છે. બરોબર? પોતે અનાજ ઉગાડે છે. બરોબર? ત્યાર પછી અનાજ વેચીને પોતે પોતાનું ભરણ પોષણ કરે છે, ખાય છે. બરોબર? પોતાના પરિવારને જમાડે છે. અને જ્યારે ખાવા બેસે છે ને ત્યારે મને યાદ કરે છે કે હે પ્રભુ જમવા ચાલો, તમે છે એ મને આજીવન પૂરતું છે એ ઘણું બધું આપ્યું છે, તમારા કારણે જ છે આજે જે પણ છે બધું બન્યું છે. બરોબર? અને પછી શાંતિથી ખાઈ લે છે. મોરલ ઓફ ધ સ્ટોરી શું કહેવા માંગુ છું ખબર છે? ઇઝ મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ ધ ફોકસ. ભગવાનની પ્રિય કોણ હતું? એ વ્યક્તિ કે એક સાથે બે કામ કરતો એ વ્યક્તિ, કે જે ફૂલ ફોકસ સાથે કામ કરે છે એ વ્યક્તિ. જો આ વસ્તુ મારે સમજાવીશ તમને લોકો. ઓલો કોણ? ખેડૂત આખો દિવસ ભગવાનનું નામ નથી લેતો, પણ જ્યારે જમવા બેસે ત્યારે ફૂલ ફોકસ સાથે આંખો બંધ કરીને પ્રોપર ભગવાનને યાદ કરે છે કે ભગવાન તમે જે મને આપ્યું છે, તમારા કારણે જે બધું શક્ય બન્યું છે, અને તમારી કૃપા સતત ને સતત તમારી ઉપર રહેજો. ફૂલ ફોકસ સાથે. ત્યારે પ્રાર્થના સિવાય બીજું કાંઈ નથી કરતો એ, ખાલી પ્રાર્થના જ કરે છે. આ મોરલ ઓફ ધ સ્ટોરી. અને નારદજીએ શું કામ કર્યું હતું? તો કે માટલાને સાચવવા માટે ભગવાનનું નામ ભૂલી ગયા. બે કામ એક સાથે કરતા હતા. ભગવાનનું નામ પણ લેતા હતા અને માટલાને સાચવતા હતા. તેમાંથી એક કામ શું થઈ ગયું? છૂટી ગયું, ભૂલાઈ ગયું. અને કયું કામ હતું? ભગવાનનું નામ. તો આપણે ઘણી વખત અહીંયા પણ આ જ વસ્તુ થાય છે. ભણવામાં પણ આપણે આ જ વસ્તુ થાય છે કે આપણું ધ્યાન કોમેન્ટમાં હોય. બરોબર? અને સાથે સાથે હિરેન્સર ભરાવ એમાં પણ હોય આપણું ધ્યાન. એટલે થાય શું? વિચાર કરો. એકાદી વસ્તુ ભૂલાઈ જાય. નામ ભૂલીએ તો માટલામાંથી તેલ પડી જાય, તેલ ને પડવા દઈએ તો માટલામાં તો નામ ભૂલાઈ જાય. તો આવી હાલત આપણી હારે છે. અને હરેક લેક્ચરમાં હું તમને કહું છું કે કોમેન્ટ નો